હલો એવરીબડી, આજે આપણે તુવેર દાળ બનાવવાની છે ગુજરાતી સ્ટાઇલની। તો સૌ પહેલાં એમાં વઘાર માટે તેલ મૂકશું। આ દાળની ક્વોન્ટિટી હું જે બનાવું છું એમાં લગભગ 6-7 મેમ્બર્સ માટે છે। તો 1 સવા પાવડું તેલ મૂકવાનું છે। ત્યારબાદ થોડું ઘી, 1-1.5 ચમચી ઘી લેવાનું છે। બંને મિક્સ કરીએ તો તુવેર દાળનો વઘાર સરસ થાય। પછી આપણે બધા આખા મસાલા વઘારના નાખવાના છે। આ મસાલિયું છે એમાંથી આપણે વઘાર કરશું। વઘાર માટે તુવેર દાળમાં બધાથી પહેલાં રાઈ હોય છે, કડાઈ ગરમ જ હતી માટે તેલ આવી ગયું હશે એટલે રાઈ નાખવાની છે 1 ચમચી જેટલી, અને અડધી ચમચી જેટલા મેથી દાણા આખા, 1 ચમચી જીરું। આ આખો વઘાર બધો તતડી જાય પછી આ સ્ટેજે હિંગ પણ આપણે ઉમેરી દઈએ એટલે સરસ રીતે એનો સ્વાદ બેસી જાય। હવે તેજ પત્તા અને લવિંગ બાદિયા નાખી દેવાના છે। ત્યારબાદ આખો લીમડો અને થોડુંક વઘાર પકડે માટે કાશ્મીરી લાલ મરચું, અને પછી બાફેલી દાળ જે હોય તેમાં કોરા મસાલા કરેલા જ છે એ દાળ આપણે ઉમેરી દેવાની છે। હવે આ દાળને ફૂલ ગેસે ઉકળવા દેવાની છે, અને એક દાળ ઉકળતી હોય ત્યારે આપણે ગોળ ઉમેરી દેવાનો છે। ગુજરાતી દાળની ખાસિયત છે ખાટી મીઠી દાળ હોય છે, તો આપણે ગોળ ઉમેરી દઈએ, અને દાળ ઉકળી જાય એકદમ પછી જ આપણે ખટાશ માટે લીંબુ ઉમેરશું। અત્યારે આ સ્ટેજે ઉકળતી દાળમાં લીંબુ નહીં ઉમેરવાનું, દાળને એકદમ સરસ ઉકળવા દેવાની, તો જ દાળની મીઠાશ થાય છે। ગળી ખાટી દાળ એ ટિપિકલ ગુજરાતી દાળ છે। જે રીતનો તમારો સ્વાદ હોય એટલી ગળાશ નાખવાની છે, અને આ દાળને એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે। 7 થી 10 મિનિટ ઉકાળીએ દાળ એટલે ગોળ પણ ઉકળી જશે, અને દાળ ઉકળી જાય પછી આપણે એમાં ખટાશ માટે લીંબુ, ઘણા લોકો કોકમ ને બીજી ખટાઈ નાખતા હોય પણ હું લીંબુનો ઉપયોગ કરું છું, અને પછી કોથમરી અથવા ધાણા ભાજી ઉમેરી દેવાના। થેન્ક યુ।